વિસર્જન સાથે વૃક્ષારોપણનો અનોખો સંદેશ. સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. ગ્રહણ કરશું. તાલુકા તેમજ હવે આપણે એમનો વિસ્તાર પણ વધારીને ભાવનગર, સમગ્ર ભાવનગર જિલ્લામાંથી જે મહિનાના અંતે અસ્થિઓ એકત્રિત થાય એ આપણા શિહોરના યુવાનોના વડીલોના માર્ગદર્શનથી એ દર મહિને એ વિસર્જિત ગંગા તટે હરિદ્વાર વિસર્જિત કરવા માટેનો જે કાર્યક્રમ એ એમની આજે આપણે સૌ પ્રતિષ્ઠિત રાજકીય આગેવાનો એમની હાજરીમાં આપણે કરવા જઈ રહ્યા છીએ. આપણી તળપદી ગુજરાતી ભાષામાં એવું લખાયેલું છે. બાપુ તેમજ આપણા દરેક અગ્રણીશ્રીઓના આવકાર માટે હું વિનંતી કરીશ. સિહોર સેવક મંડળ ટ્રસ્ટી શ્રી પ્રણવભાઈ મહેતા કે આપ પધારો અને સર્વે પધારેલ મહાનુભાવોનું આપ શાબ્દિક સ્વાગત કરજો. તથા મહાનુભાવો, વડીલો, દરેક સંસ્થા તથા જ્ઞાતિઓના અગ્રણીઓ, માતા બહેનો, યુવા મિત્રો તથા ઉપસ્થિત સર્વે ભાવિકજનોને મારા હાર્દિક પ્રણામ. સાથ જય શ્રી કૃષ્ણ. દ્વારા આયોજિત આ પવિત્ર અસ્થિ વિસર્જન સેવાના શુભ પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરું છું. માનવ જીવન એ જન્મ અને મૃત્યુના શાશ્વત ચક્ર સાથે જોડાયેલું છે. પોતાના સ્વજનોના વિયોગનું દુઃખ સહન કરવું અત્યંત કઠિન હોય છે, પરંતુ આપણા શાસ્ત્રોમાં અંતિમ સંસ્કાર અને અસ્થિ વિસર્જનને ખૂબ જ પવિત્ર અને આધ્યાત્મિક કાર્ય માનવામાં આવ્યું છે. હરિદ્વાર ગંગાતટ પર વિધિપૂર્વક અસ્થિ વિસર્જન થવાથી ડિપાર્ટેડ આત્મા એટલે કે સદ્ગત આત્માની શાંતિ અને પ્રાપ્તિ થાય છે, એવી આપણા ધર્મમાં માન્યતા છે. સ્વામી શ્રી સિદ્ધેશ્વરાનંદજી મહારાજના આશીર્વાદથી અને મહાન મંડલેશ્વર સ્વામી સ્વરૂપાનંદજી મહારાજની પ્રેરણાથી આ સુંદર સેવા કાર્ય શરૂ કરવામાં આવેલ હતું, જે અમુક સંજોગોને આધીન થોડી રૂકાવટ થઈ છે, પણ ફરીથી આ મહાન કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છે, જે નિસ્વાર્થ ભાવથી સમાજની સેવા માટે સમર્પિત છે. આ કાર્ય માત્ર એક સેવા નથી, પરંતુ માનવતા અને સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ છે. આ સેવા દ્વારા સિહોર શહેર તથા તાલુકા તેમજ અન્ય ગામોના સ્વર્ગસ્થ સ્વજનોની અસ્થિઓ દર મહિને હરિદ્વાર લઈ જઈ શાસ્ત્રોક્ત વિધિથી વિસર્જિત કરવામાં આવશે. આ સેવા સંપૂર્ણ નિઃશુલ્ક છે અને સમાજના દરેક વર્ગના લોકો માટે સમાન ભાવથી ઉપલબ્ધ છે. હું સિહોર સેવા મંડળ તથા યુવા યુગ પરિવર્તન સંગઠનના તમામ કાર્યકરોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું કે તેઓ આ પવિત્ર અને સંવેદનશીલ કાર્ય નિષ્ઠાપૂર્વક કરશે. અંતમાં ચાલુ કરેલું અને ખૂબ સારા હેતુથી ઘણા વર્ષો સુધી ચાલ્યું. આ બંધ ન થયું કહેવાય, પણ વચ્ચે થોડો ટાઈમ વિરામ કોઈ કારણોસર આવી ગયો. વિરામ પછી પાછું એને ફરી આપણે ચાલુ કરવા. વાડાની બોર્ડર રાખ્યા વગર આ કાર્ય દરેક જેના પણ પિતૃના અવસાન થાય તેના અસ્થિ હરિદ્વાર ગંગા તટે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ત્યાં વિસર્જન થાય, એટલો જ માત્ર હેતુ છે. બીજો કોઈ હેતુ આની અંદર છે નહીં. વાત રહી એના ખર્ચાની, તો ખર્ચ માટે કોઈ ફંડ ફાળા કે કંઈ ઉઘરાણું આનું કોઈ દિવસ કરવું નથી, એવું આ યુવા ટીમે અને જે સેવક સમાજ છે એણે નક્કી કર્યું છે કે 12 વર્ષના 12 દાતા આપણે માત્ર જોતા છે, અને એ 12 દાતા એવા હોય દર વર્ષે
જે 1 મહિનાનો ખર્ચ આવે એ આપી દે એટલે બીજે ક્યાંય આપણે ખર્ચ માટે કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે અને આ નિમિત્તે એની ક્યાંય પહોંચ ભૂખ ફરે નહીં એની ખાસ કાળજી સાથે આ કાર્ય આપણે કરીશું. બરાબર ને સ્વામી? તેવું સમજીને જવાનું અને માનભેર ભાવભેર ત્યાં જે કોઈ આપણે ભૂદેવો હોય એ ભૂદેવોને પણ શિહોર પ્રત્યે લાગણી થાય, શિહોરવાળાને યાદ રાખે એવી દક્ષિણ આપીને આવજો. હવે જૂના જમાના જેમ 25 રૂપિયા 50 રૂપિયા આપીને ન આવતા, રાજી કરીને આવજો, જેથી કરીને આવતા મહિને તમારી રાહ જોવે કે 1 તારીખ છે ટ્રેન આવી, શિહોરવાળા આવ્યા હશે. આવું એને વ્યસન થઈ જાય એવું કરવું તો એમાં દાતાએ રાજી થશે, જે વડીલોના અસ્થિ છે એ પણ રાજી થશે અને આપણે બધા રાજી થશું. એવી લાગણી સાથે આપણે ચાલુ કરીએ છીએ. આપણને કાયમ માટે ભગવાન ભરોસે મળ્યા છે. અને એક ખૂબ સારી વાત કે અજયભાઈએ આ મહિના જે કે પહેલું જ મારા ઓલે જે કે મોકલવાના છે. એટલે અજયભાઈની વાત એનાથી વિશેષ એવી છે કે તમને 12 મહિનાના 12 દાંતો જો ગામમાં જ ન મળે તો ઘટતા મહિનામાં બેઠો છું, એ વિશેષ છે. પણ મહાદેવને પ્રાર્થના કરીએ કે અજયભાઈની આપણે 1 મહિનો જ જરૂર પડે, બધે ભાર વહેંચાઈ જાય એવી આપણી નમ્ર લાગણી છે. બાકી અજયભાઈ તો બેઠા જ છે, પણ અજયભાઈની બીજા અન્ય જગ્યાએ આપણે સારા ઘણા કાર્યો છે એમાં બીજો ઉપયોગ કરીશું, પણ આમાં એક જ વાર જરૂર પડે એવી આપણી લાગણી છે. પછીના એક બીજા ભગવાન ભરોસે તે નામ છે, એટલે 3 મહિનાના 3 નામ તો અત્યારે આપણી પાસે આવી ગયા છે. પણ સ્વામીજી ખૂબ ચિંતા કરે છે કે આ ચાલુ કરો છો YYPના બધા યુવાનો ખૂબ ગમતી વિષય છે, પણ એ કે આરંભે સુરા જેવું ન થાય એનું ધ્યાન રાખજો. એટલે અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાનના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ. એવમ ત્યાગ અને વૈરાગ્યની સાક્ષાત મૂર્તિ બ્રહ્મદેવને પૂજપાત ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન. શું પ્રોસિજર છે પણ પ્રણવભાઈ એવા છે અત્યારે બધું સંભાળી રહ્યા છે. એવા નીરુભાઈ, કારોબારી ચેરમેન શ્રી અશોકભાઈ, અહીંયા બેઠેલા અમારા ગુલવા સાહેબ, મોટાભાઈ લક્ષ્મણભાઈ, બધા જ પ્રદીપભાઈ, કંઠીબંધ ક્યાં ગયા દેખાતો નથી? હા તો છે કંઠીબંધ છે ને, તેમની વાત કરવાની પછી. આમ તો બધા જ મારા પોતાના ભાઈઓ અને મલય અને એમની આખી ટીમ, યુવા યુગ પરતનના બધા જ યુવાનો, શંખનાથથી હરીશભાઈ ગમે ને હાજર થઈ જાય હનુમાનજીજી કામ કરું. તો આપ સૌના હૃદયમાં બિરાજમાન ભગવાનને મારા કોટી કોટી પ્રણામ. ઘણા બધા વર્ષો પહેલા ગૌતમ વે બ્રિજ છે ને, અત્યારે તો આશુતોષ ફીકુભાઈ કહેવાય, એના બાપા રજનીભાઈ અને રજનીભાઈના બા એટલે કે શાંતિભાઈના પત્ની, એમના અસ્થિ વિસર્જન કરવા પ્રદીપભાઈને બધા ગયા હરદ્વાર. એટલે મને એ વખતે વિચાર આવ્યો અજયભાઈ કે આ તો શ્રીમંત માણસો છે, સુખી સગવડતાવાળા છે, અસ્થિ અહીં સુધી પોગાડ્યા, પણ આપણે આ ગામમાં જન્મ્યા છીએ અને આ ગામમાં ભિક્ષા માગી, પહેલાં માગીએ અને બધું કરી ભિક્ષા માગે, તો કીધું આ ગામનું ઋણ તો આપણી સાધુ તરીકે આપણી પર કહેવાય, તો આપણે શું કરીએ આમાં, આપણે કરવું જોઈએ. એટલે એ વખતે હરગોવિંદભાઈ મારા સાથ ગયા, ખાસ અમારી ટીમના મેમ્બર, એક વિષ્ણુ દાદા, એ મારો પડછાયો. આ બેને મેં કીધું કે આપણે આવું કરવું છે, તો ઊભા રહ્યો, આપણે જીતુને બોલાવીએ, સ્વસ્તિકવાળા જીતુભાઈ શાહ, કારણ કે હું વાણીઓ છે ને એ બહુ ડાયો કહેવાય, એ ન હોય ને તો ઉપર થાય. પેલા ગુજરાતના મુખ્યમંત્રી કોણ બન્યા હતા રાજકોટના? રૂપાણીભાઈ. એ મને એક સ્ટેજ પર પગે લાગવા આવ્યા, તો મેં બહુ રાજી થયો. મને કે કેમ રાજી થયા? તો મુખ્યમંત્રી બદલા ના કરે. મેં કે એવું નથી, લંકામાં વાણિયાનું ઘર એકે નહોતું, જો વાણિયાનું ઘર હોત ને તો બહાટી ન બોલે. એ સમજાય છે કે આ 10 સીતા જેવું પણ હારે વધ્યો આપણે બધાને મારી નાખશે. એટલે વાણિયા બહુ ડાયા હોય, એટલે વાણિયાને હારે રાખવા બધા કામમાં. અને એ વાત એટલે જ તે સેવા સમાજમાં આ વાણિયા બધા આગળ છે અને કેટલા વર્ષોથી કામ કરે. સેવા સમાજની વાત કરું ને તો હું જ્યાં સુધી સમજું ત્યાં સુધી તુલસીભાઈ હતા, જયંતિ બાપા હતા, પછી જીવરાજ ગોપાલજી, એ રોજ સ્મશાનમાં આવે અને રોજ જોવે છાણા કેટલા છે, રાખ કેટલી પડી છે, ક્યાં હું કરવું, પાણીનું. એટલે એક વખત હું નિશાળા આવતો હતો ત્યારે મેં
મજાક કરી જોડે દાદા સ્મશાનમાં આવી ઘરે ન જાય, તમે તો રોજ ઘરે જાઓ છો. તો બાપા એક દી હું ઘરે નહીં જાઉં પછી, પણ હવે મારી માથે જવાબદારી છે કરવી પડે ને. આવું કામ કરતા હતા. અને ત્યાં ઘંટવાર ગયા ને બધું થયું. પછી મેં આવીને શિવરમાં વાત કરી હરગોવિંદભાઈને, વિષ્ણુભાઈને, જેતુભાઈને. જેતુભાઈ ઉભા રહ્યો, આવું ક્યાંય થાય છે પહેલાં આપણે જોવું જોઈએ, આપણે નવું ન કરાય કાંઈ. તો એને તપાસ કરી કે રાજકોટમાં આ પ્રવૃત્તિ હાલતી હતી, અમદાવાદમાં આ પ્રવૃત્તિ હાલતી હતી. એટલે અમદાવાદવાળા શું કરતા હતા, છાપામાં આપે કે ભાઈ આ દિવસે આ જગ્યાએ આ તમારો એક માણસ બેઠો હોય છે, જેણે અસ્થિ મોકલવા હોય તો તે 2 ટેબલ રાખ્યા છે. હરિદ્વાર મોકલો એને હરિદ્વાર, અને પ્રયાગ મોકલવા હોય એને પ્રયાગ, વિના મૂલ્યે. રાજકોટમાં હરિદ્વારનું કામ હાલતું હતું. એટલે જીતુભાઈ કીધું કે આ કરાય. એ પછી બાબાભાઈ માથે નાખી દે, એવું ન કરાય, પહેલાં આપણે વ્યવસ્થા કરવી જોઈએ. એટલે જે પ્રદીપભાઈ હતા, દિનેશભાઈ ક્યાંય ગયા, ઊંચો હાથ કરો જ રાખ. હા, આ કંઠીબંધ. એક ભાઈએ નામ આપ્યું હતું કે આ કંઠીબંધ છે તમારા માટે, કે બધા આ બધાને ભેગા કરે, કીધું આપણે આમાં કાંઈક કરવું પડે. એટલે એક ભાઈને વાત કરી, જીતુભાઈ જાની હતા નાગરિક બેંકના મેનેજર એ વખતે, હારે કે આપણે અલગ કરીએ. મેં જો ભાઈ આ વસ્તુ નહીં, અને હું આ યુવાનોને કહું છું ને તમને આગેવાનોને કહું છું કે અમે હોય ત્યાં હોય તો વાંધો નહીં, પણ અમે ન હોય ને ત્યારે ગામમાં 2 ભાગ કરતા. સાધુનું કર્તવ્ય છે 100 દોરો બનવાનું, કાતર બનવાનું નહીં. એટલે મેં ભાઈને કીધું આગેવાનને, આ સેવા સમાજનું કામ છે, આપણે પૈસા ભેગા કરીને સેવા સમાજને આપવાના, અને પછી એને કેવું કે આ પ્રવૃત્તિ મારે કરવાની છે, તમારા દ્વારા કરવાની છે, લોકો નથી કાંઈ કરવાનું. મને કહે તો બાળ મરણ થઈ જાય છે. બરોબર ને દિનેશભાઈ, બાળ મરણ થઈ જાય છે કે મેં કહ્યું જન્મ જ નથી થયો, બાળ મરણ બલન થઈ જાય એની ચિંતા કરો માં કાંઈ. એટલે એ એમનો વિચાર હતો. પણ પછી અમુક રકમ ભેગી કરી અને સેવા સમાજને આપી, એના વ્યાજમાંથી દર વખતે એવું નક્કી કર્યું પતિ પત્નીને મોકલવા, જે હરિદ્વાર ન ગયા હોય એવાને મોકલવા, અને એનો ખરેખર ખર્ચ જે થાય ટિકિટનો એ આપવાનો. બાકી વાપરવાના બધા એ લોકો કરે, જ્યાં રહેવું હોય, જેમ કરવું હોય, જેટલા દી રહેવું હોય એ ભલે કરે. આવવા જવાની ટિકિટ લાવવાની અને સેવા સમાજમાં આપવાની. એટલે પછી એ કામ હરગોવિંદભાઈને હોતું કે તમારે આ ટિકિટના પૈસા આ જગ્યાએથી લઈ આવવાના, પણ ટિકિટ તમારી દુકાને આપી જાય ગૌતમ સ્ટેશનરીમાં. એટલે ઘણા વર્ષ સુધી હાલ્યું એવી રીતે. દાદા બહુ ચોક્કસ, હરગોવિંદભાઈનું કામ જેવું થયું નહીં. 10 રૂપિયાની પહોંચ લાવ્યો હરકી પેઢીની, હરકી પેઢીએ 10 રૂપિયા આપવા, ત્યાંથી પહોંચ આપે તો દાનની. એટલે ખબર પડે કે આ હરકી પેઢી સુધી તો પહોંચ્યો છે, કરવા નથી દો. પછી સાહેબ એને પૈસા આપે. પછી એમાં વાર લાગે થોડીક, જે ગયા હોય એ કે ભાઈ પૈસામાં વાર લાગે છે. મેં સાહેબને કીધું કે સાહેબ આપણે ઉતરવો નતો, એમ કે પણ ત્યાંથી ઓલો મહેતાજી આપે ત્યારે હું આપું ને, કે મેં તો આપણે દુકાનમાંથી આપી દેવા, પછી આવે ત્યારે દુકાનમાં લઈ લેવા. સાહેબ હસવા મળ્યા. મને કે તો આપણે એમ કરશું. એ ઘણા વર્ષ આવ્યું. એ પછી એક સુરેશભાઈ કરીને બ્રાહ્મણ હતા, એકલો જ હતો બિચારો. એણે કીધું મને આ સેવા આપો. દર મહિને સુરેશ જાય, એકલો જ જાય, અને અસ્થિ પધરાવીને મજા આવે. પાછો પોત લઈ આવે, હરગોવિંદભાઈને ટિકિટ આપી દે. એ ઘણા વર્ષ પછી ભાઈ ધામમાં વયા ગયા સુરેશભાઈ. એ પછી પ્રવીણભાઈ ભાનુશંકર મહેતા, આપણા ભાનુભાઈ કંસારી બજાર, એના પ્રવીણભાઈ શિક્ષક હતા. એણે આ કામ ઉપાડ્યું. એ કે હું દર વખતે જઈશ, અને દર વર્ષે જતા હતા. હવે એ સુરત વયા ગયા. એ પછી વર્ષેક દિવસથી આ કામ પાછું સ્થગિત થઈ ગયું હતું. એટલે પ્રદીપભાઈને અમે હરિદ્વારથી આવ્યા, એટલે પ્રદીપભાઈ ક્યાં પહોંચ્યો? મને કે હમણાં નથી જતો. મેં કહું બરાબર, સુરત ફોન કર્યો. સુરતમાં આ પ્રવૃત્તિ હાલે છે, અને એ લોકોને મેં કોન્ટેક્ટ કર્યો. કીધું ભાઈ અમારા શિહોરના અસ્થિ તમે લઈ જશો, અમે શિહોરથી પાર્સલમાં તમને મોકલી દઈએ, અને તમારે લઈ જવાનું. અને પ્રદીપભાઈને મેં એમ કીધું કે પ્રદીપભાઈ 500 રૂપિયા આપણે આપવા, ભલે ન લેતા હોય તો આપણે 500 રૂપિયામાં જ કામ પતે ને, ઓલા તો ટિકિટને વધારે થાય, પણ અહીંથી પાર્સલ કરી દેવાનું. એટલે મને એમ છે કદાચ પ્રદીપભાઈ 2-4 મહિના એવું હાલ્યું છે કદાચ પાર્સલ મૂકવાનું. પછી એ બંધ થઈ ગયું. એટલે પછી થોડુંક શાંત થઈ ગયું. એમાં મનુભાઈ આવ્યા. મનુભાઈને મેં વાત કરી. મનુભાઈએ કીધું આ બધી પ્રવૃત્તિ. મેં ભાઈ જો હવે અમે સાધુ, અને અમારી ઉંમર થઈ ગઈ. પછી શિહોરવાળાનો બહુ દાવો હતો. તમે એક જણે પત્રિકામાં લખ્યો, સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી હરિદ્વાર, શિહોર નામ કાઢી નાખ્યું. કેમ આમ? મને કહે તમે હરિદ્વાર રહ્યો, ક્યાં શિહોર ત્યાં રહ્યા? એવું નહીં, તમારી રેહાણા છે. અમે એવું નહીં. પછી વર્ષ દિવસ શિહોરમાં રહેવાનું, 2 વર્ષ હરિદ્વાર આવ્યા. એનું કારણ એ
હરિદ્વારમાં એટલે રહું છું વધારે કે તમારા બધાનું અન્ન આમાં ભર્યું છે. તમારા બધાનું આ શરીર ઉપર બહુ બોજ છે. એટલે બોજ હટાડવા માટે વ્યક્તિગત નામ લઈ લગભગ ને પછી શિહોર, ભાવનગર, સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારત દેશ ને ફરી દુનિયા એમ 500, 600 ડૂબકી લગાવીએ અને કલાક 1.5 કલાક અંદર બેસી અને 5000 લોટા ચડાવું છું. મારી યારે જે જોડાયેલા એ બધાના યાદ કરીને અભિષેક કરીએ. શું કામ? ઋણ ઉતારવા માટે. તમારું ઋણ છે એ અમે સમજીએ છીએ કે આ ગામનું મારા ઉપર ઋણ છે. આ ગામમાં જન્મ્યા છીએ આપણે અને સાધુ તરીકે આપણે ગામને શું ઉપયોગી થઈ ગઈ. આ બધા વિચારો મારા ગુરુદેવ આપે છે અને એ પૂરા કરાવે છે. આ એનું તપસ્યાનું બળ છે. તમે સમજીએ એટલે આવું ચાલે છે. અને મનુભાઈ આ બીજું ઝડપ્યું, પ્રદીપભાઈ રાજી થઈ ગયા અને બધાએ પાછો શરૂઆત કરી અને તમે બધા જ ભેગા થઈને આ સરસ પ્રવૃત્તિ કરો છો એનો મને વધારે આનંદ છે. કારણ કે આ શરીરથી આ પ્રવૃત્તિ શરૂ થઈ છે અને ગુરુદેવના આશીર્વાદથી પ્રવૃત્તિ શરૂ થઈ છે. એટલે આ શરૂ છે. કારણ બહુ શિહોરમાં રહેનારાના વિચારો બહુ પવિત્ર છે. બાબાભાઈ મુનિ હવે તો મુંબઈ વહી ગયા, પણ મને કે સ્વામીજી એક કામ કરો ને, આપણે બધાને ફ્રીમાં અગ્નિ સંસ્કાર કરાવી. બનતા છે કે વધારે થતા છે? વધારે થાય છે. હા તો મેં એનો 10-12 મને લાકડા લાગતા હોય કદાચ ના. મેં કીધું બાબાભાઈ અઘરું છે, તમે મુંબઈમાંથી આવી રકમ લઈ આવો અને સેવા સમાજને આપો તો થઈ શકે કે એમના મનમાં હજી પણ આ ભાવ છે. પણ મેં કીધું તમે ફાળો કરવાની વાત હવે મને બાકી રાખજો. અમે શિવો સ્મશાનનું કર્યું ને કામ, પછી ગામમાં જવું પડ્યું હતું કે અમે તો સાદું જ કે માગવાનો અધિકાર હોય અમારે. પણ એમાં પુરુષોત્તમભાઈ મને બોલાવ્યો કે ગાડી મૂકવું, તમારું કામ છે આવો. મને કે બાબાભાઈ તમારું કંઈક એવું કહેવાય એવું કર્યું, હમણી નથી કર્યું, તમારે ન જવાય. તમે મહામંડળ નથી. જો પુરુષોત્તમભાઈ તમારે ન જવાય, અમે તો જન્મ્યા છીએ એમાં સાધુ બ્રાહ્મણને માગવું અને દાન લેવું, દાન આપવું, ભણવું ને ભણાવવું એ તો મારો કર્તવ્ય ભાવ કહેવાય. તો કે ના પણ હવે તમે પ્રતિજ્ઞા કરો મારી પાસે ક્યાંય ફાળો કરવા નહીં જાય. કોલેજમાં મોટા સ્વામીજીનું નામ રાખવું છે. નામ રાખવાનું ના નથી, મને કે મેં પરમિશન લેવા આવ્યા તમે આ પાડો. પૈસાની વાત ન કરતા હો, તમે એમ કે હીરાવાળા આમના સેવક છે ને એ આપણે સુરત આવે. મેં કે મને એક ગામના આગેવાને મોટા માણસે નેમ લેવડાવ્યું છે તમારે ફાળો કરવા નહીં જવાનું. એટલે આ લે દીપક મને કોણ? મેં પુરુષોત્તમભાઈ. એને મને ના પડે તમારે નહીં જવું તો નહીં જાવ ભાઈ. એટલે દીપક કે આપણો વારો આવ્યો ત્યારે જ તે કોઈ તેમ છતાં એક સ્વામીજીનું નામ રાખ્યું એને તો 7 લાખ રૂપિયા અપાવ્યા હતા ચોકટવાળા છગનભાઈ પાસેથી ગુરુજીનું નામ રાખવાના. પણ પ્રવૃત્તિ પછી બંધ કરી. પછી હમણાં પાછા એક ભાઈ આવ્યા હતા કે અમારે કરવું નહીં, ભાઈ કરો એમાં ના નહીં. પણ ભાગ પડે એવી વાત કોઈ ન કરતા. ગામમાં વિખવાદ થાય ને એવી વાત ક્યારેય નહીં કરવી. બધા એક થઈને જો, નેક થઈને જો, અને બધાના મનમાં ભાવ છે કે શિવોનો વિકાસ કરવો. એટલે બહુ સરસ રીતે શિવોના બધા જ મંદિરોનો જીર્ણોદ્ધાર થઈ ગયો છે. બહુ સારી પ્રવૃત્તિ હાલે છે. શિહોરમાં જે ભાવ છે દાન દેવાનો એવો બીજે ઠેકાણે છે પણ મને ખબર નથી. શ્રાવણ મહિનો જે શિહોરમાં દીપે એવો દુનિયામાં ક્યાંય શ્રાવણ મહિનાની ખબર ન પડે. ભલે મેં હરિદ્વાર રહી છે પણ ત્યાં કોઈને ખબર ન પડે શ્રાવણ મહિનો શું છે. શિહોરમાં જેવો એક મંદિરોમાં કેવું સરસ મજાનું રોશની હોય, અભિષેક થતા હોય, બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરતા હોય. કારણ કે આ બ્રાહ્મણોની નગરી છે. સિંહપુર છે ને એ બ્રાહ્મણોની નગરી છે. આમ નવનાથની વાત જાય તે બહુ સારી વાત છે, પણ આ બધા બ્રાહ્મણોએ અને વણિકોએ આ મંદિરો બધા બનાવેલા છે. બધા સુખી સંપન્ન હતા. શિહોરનું એક સ્થળ પ્રકાશ નામનો ગ્રંથ છે અને હવે એક અપ્રાપ્ય પુસ્તક છે. પહેલાં નગરપાલિકાની વાંચનાલયમાં હતું શિહોરનું હકીકત કરીને પુસ્તક. અને એ વખતે સિંહપુરના વખતમાં સ્થળ પ્રકાશ નામનો ગ્રંથ હાલતો હતો જે વલ્લભી વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં હતો. અને એમાં સિંહપુરનું વર્ણન લખ્યું કે સિદ્ધરાજ જયસિંહે જે સિંહપુર બ્રાહ્મણોને આપ્યું, દરેક ઘરમાં હાથી દાંતની ગ્રીલ હતી, સુવર્ણના સ્તંભો હતા અને બ્રાહ્મણો જ્યારે હવન કરીને બહાર નીકળે ત્યારે કમળના ફૂલ બિછાવવામાં આવતા હતા. આવા વિદ્વાન બ્રાહ્મણો શિહોરમાં હતા. આવું સમૃદ્ધ શિહોર હતું, સિંહપુર હતું જે સુખનાથની આજુબાજુમાં અને રામનાથની આજુબાજુની દૌત્યશ્રી વચ્ચેના ભાગમાં સારસ્વતપુર નગર હતું જેનો વલ્લભી વિદ્યાપીઠમાં પણ ઉલ્લેખ છે. 3 વિદ્યાપીઠો હતી આપણી, નાલંદા, તક્ષશિલા અને વલ્લભી.
એમાંનો ઉલ્લેખ છે. એક અંગ્રેજ લેખક એ આવ્યા હતા અને એને એમ કીધું કે દુનિયાનું સ્વર્ગ જો જોવું હોય તો તમે ગૌતમેશ્વર આવીને જવું, એવું એનો ગ્રંથ છે અને અંગ્રેજીમાં લખ્યું. આવું સરસ મજાનું સ્થળ જ્યાં ગૌતમ ઋષિએ તપ કર્યું હોય, હજારો વર્ષથી જે સ્વયંભૂ શિવલિંગ હોય જેની સ્થાપના હોય. ટીકાશાસ્ત્રી એક વખત આવ્યા, મને પૂછ્યું, મને કે ત્યારે મંદિરના મહંત હતા, મને કે મારા શ્રી પાર્વતીમાં ક્યાં છે અજયભાઈ? અટવાય અને નવપલ્લવિત કરવા માટે, નવસર્જત કરવા માટે આજની જે બેઠક અને એમાં આપણા સૌના હૃદયસ્થ એવા પરમ પૂજ્ય મહામંડલેશ્વર પરમાદર્શ 1008 પૂજ્ય સ્વરૂપાનંદ સરસ્વતી બાપુ અને આપ સૌ, ખરેખર બાપુના શબ્દો જે હતા, આમ એમ થાય ને કે આપણે પરિવાર બેઠો હોય અને આપણા પરિવારના વડીલ આપણે જે વાત કરતા હોય એ આપણી જ વાત હોય, તો વિચારો આખું એ ઇતિહાસ, આખી એ સંસ્કૃતિ, આખું એ સિહોરની જે કહેવાય ને કે એની એક આચ્છાદિત ભવ્ય વારસો આપણને ખરેખર કીધો. અને પૂજ્ય બાપુ ખરેખર બહુ મજા આવી. ઘણા વર્ષે આપને આટલા આમાં હૃદય ખોલીને વાત કરતા અમે જોયા. કંઈક નિયમો હોય, સમય હોય, મર્યાદા હોય, સંસ્થા હોય, કોઈ પણ વ્યક્તિ જ્યારે પૂજ્ય બાપુને બોલાવે ત્યારે એક લિમિટ હોય છે. પણ આજે ખરેખર બાપુ ખળા ઢાળા આપણી ઉપર વરસી પડ્યા. એ માટે ખરેખર બાપુના ચરણોમાં આપ સૌ વતી હું વંદન કરું છું. એ તો હોય છે, એનો સંસાર હોય, એનો પરિવાર હોય, એની સમાજ હોય, એનું કુટુંબ હોય, એમની જ્ઞાતિ હોય અને સાથે પોતાનું સિહોર હોય, ભાવનગર હોય, ગોહિલવાડ હોય, ગુજરાત હોય અને રાષ્ટ્ર હોય. અને એની માટે જ્યારે સમર્પિત હોય પણ પરિવારથી અલગ પડીને જ્યારે ઉપરનું આમંત્રણ આવે ત્યારે જતો હોય છે ને, ત્યારે શાસ્ત્રોક્ત એમ કહે છે કે એના ગયા પછી પણ એમને યાદ કરવા પડે. એમની ચિંતા એ કોણ સેવે? એ એમનો પરિવાર સેવી શકે. માટે એને બહુ સરસ સંતો મહંતો અને બ્રહ્મદેવ હોય વૈદિક મંત્રોચ્ચાર સાથે એમને પિતૃ એવો શબ્દ ખરેખર આપવામાં આવ્યો છે. જે સારું કાર્ય શરૂ કરી રહ્યા છે અને ગામમાં યુવા યુગ પરિવર્તન તો ઘણી જ બધી પ્રવૃત્તિ કરે છે. હું એ લોકોની મિત્રોની સાથે ઘણી બધી જગ્યાએ હું સંકળાયેલો છું. નાના બાળકોને ઉનાળાની અંદર પગમાં ચપ્પલ પહેરવા ન હોય તો એની ચપ્પલની પણ વ્યવસ્થા કરે છે. અમુક ઘરમાં જે કરિયાણું પહોંચાડે છે, ઘણી બધી જે ગણાવી ન શકાય એવી પ્રવૃત્તિ બહુ સાયલન્ટ મોડમાં કરે છે. એટલે મારી યુવા પરિવર્તન ટીમને ખૂબ ખૂબ અભિનંદન. સાથે જ્યાં પણ સહકારની જરૂર પડે ત્યાં અજય શુક્લને યાદ કરશો અને વિરમું છું. જય ગૌતમેશ્વર. નોટરીનું લાયસન્સ મારે શિવહર માટે વધુમાં વધુ ઉપયોગી છે અને એને કામ લાગે એ માટે મેં અહીંયા ઓફિસ લીધી. એટલે મને અંતુ કાકાનો નિઃશુલ્ક કામ કરતા હતા. તેણે મને યાદી બતાવી. મેં કીધું કાકા હવે તમારે આ ચિંતા કરવાની જરૂર નથી, આ કામ હવે હું કરીશ. ફક્ત વિધવા બહેનો નહીં, વૃદ્ધ પેન્શન હોય કે કોઈ પણ હોય. અને મારી ઉઘાડી ચેલેન્જ છે 11 થી 2, 3 થી 6 આમાંથી બેઠેલા કોઈ પણ મારી ઓફિસનું મારા કામનું નિરીક્ષણ કરી શકે છે. આપણે કાંઈ એ વાત નથી કરતા કે અહીંયા વાત કરીને પછી પૈસા લેવાના, એ વાત નથી. કોઈ પણ વ્યક્તિ મારી ઓફિસે આવી અને આપણા કામનું, મારા કામનું નિરીક્ષણ કરી શકે છે. આપણે જ્યારે દુકાન ખોલીએ ને ત્યારે પહેલો એમ થાય સારો ઘરાક આવે તો સારું, એવું દરેકને ઓલું હોય. પણ અમે એવું નહીં, અમારે તો પહેલાં વિધવા બેન આવે તો પહેલાં એનું કામ કરી દેવાનું. મારી પાસે રેવન્યુના કામ લઈને આવે છે, એમાંથી અમે ફીમાંથી અમે એની જે કાંઈ જરૂરિયાત હોય એ પૂરી પાડીએ છીએ. પણ પહેલું કામ વિધવા બહેનોનું કરવાનું અને એને જે કાંઈ જરૂરિયાત હોય એના માટે અમે મારે યારે 2-3 યુવાનો છે તે બધા અમે કામ કરીએ છીએ. બાપુ 78 ગામમાં મારી સાથે 15 યુવાનો જોડાયેલા છે. આ 15 યુવાનોને કીધેલું છે તમારે પૈસાની જરૂર પડે તો મારી પાસેથી લઈ જાજો, પણ વિધવા બહેનો પાસેથી 1 રૂપિયો લેતા નહીં. તમારે જરૂર હોય આવવામાં, ટિકિટ ભાડામાં તે તમામ વસ્તુ હું પૂરી પાડીશ. આ રીતે એક સેવાયજ્ઞને બાપુ તમારા જેવા મહાપુરુષોના આશીર્વાદથી શરૂઆત કરી છે. એટલે હવે મારા વાઇફ શિક્ષકમાં હતા, એ નિવૃત્ત થયા છે. એમને પણ મેં મારા કાર્યમાં સદભાગી બનાવવા માટે 11 થી 2 તે પણ ફોર્મ ભરવા માટે આવે છે. અને બહેનોનું કામ હોય એટલે બહેનોની જરૂર વધુ પડે એટલે એમને પણ મેં જોડ્યા છે. એટલે આ કાર્ય મારું હજી વધુ ફેલાય એવા મને બાપુ આશીર્વાદ આપે. અને મારા કાર્યમાં મને કોઈ પણ સમય એવું ન થાય કે હું પૈસા લેવા માંડું, આમ કરવા માંડું, એવું મને કોઈ દી ખરાબ વિચાર ન આવે એવા બાપુ આશીર્વાદ આપે.
સ્વામી સ્વરૂપાનંદજીના આહવાન અને આશીર્વાદથી સાથે સાથે યુવા યુગ પરિવર્તન સંગઠનના આ આયોજનમાં આપણી વચ્ચે ઉપસ્થિત સિહોરની તમામ સંસ્થાઓના અગ્રણીઓ, સાથે સાથે સિહોરની પ્રતિષ્ઠિત એવી શૈક્ષણિક સંસ્થાઓ અને આપ સૌ અગ્રણીઓ અમારા એક નાનકડા એવા મેસેજ અને ટેલિફોનના આધારે આ સત્કાર્યમાં આપ સહભાગી થવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ સિહોર સેવક મંડળ, યુવા યુગ પરિવર્તન સંગઠન અને તમામ આયોજક વતી આપ સૌનો હું આ તકે આભાર માનું છું. આપ સૌનો ફરી આભાર.